अन्नपूर्णा रसोई घर में तमारुं स्वागत है। चलो आज આપણે બનાવીશું લીલી તુવેરના દાણાનું શાક। તો આપણે આ 250 ગ્રામ તુવેર લીધી હતી, એમાંથી આપણે 200 ગ્રામ દાણા નીકળે છે। આપણે 3 મોટી ચમચી તેલ મૂક્યું છે, એમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી આપણે જીરું નાખીશું અને અડધી ચમચી આપણે હિંગ નાખીશું। હવે આપણે આ લીલી ડુંગળી સમારેલી છે, એનો આપણે આ સફેદ ભાગો एकदम ઝીણો સમારી લીધેલો છે એ નાખીશું અને આપણે થોડોક સાતરી દેવાનો। હવે આપણે આ ટમેટો પ્યુરી બનાવી છે એ નાખીશું। એને આપણે સાતરીશું। થોડીક વાર આને સાતરવા દઈશું। આપણે ડુંગળી અને ટમેટા સરસ સતરાઈ ગયા છે। હવે આપણે આમાં ચણાનો લોટ નાખીશું। 1 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અને આપણે આદુ મરચાં અને લસણની આપણે પેસ્ટ બનાવી હતી એ નાખીશું। આપણે લસણ ચડિયાતું હોય તો સરસ શાક બને છે અને લીલું લસણ હોય તો તમે એ પણ નાખી શકો છો, અને જો લસણ અને ડુંગળી નાખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। થોડોક આપણે લોટ ચડે ત્યાં સુધી આપણે સાતરવાનું છે। ચાલો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે। હવે આપણે આ જે લીલી ડુંગળીના પાછળના ભાગનો પાન છે એ નાખીશું। આપણે 3 નંગ ડુંગળી લીધી હતી, થોડીક વાર સાતરીશું આપણે। ચાલો હવે આપણે ડુંગળી સંતરાઈ ગઈ છે। હવે આપણે થોડીક મેથી નાખીશું, 1 ચમચી જેટલી મેથી નાખી છે આપણે, લીલી ફ્રેશ મેથી લીધી છે આપણે, અને આપણે સાતરી લઈશું। હવે આપણે તુવેરના દાણા નાખવાના છે અને મિક્સ કરી લઈશું આપણે। હવે આપણે મસાલા કરીશું। આપણે અડધી ચમચી હળદર લીધી છે, 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે અને અડધી ચમચી આપણે લાલ મરચું લીધું છે। મરચું આપણે ચટણીમાં નાખેલું હતું, અને આપણે હવે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું। હવે આપણે આને મિક્સ કરી દઈશું। થોડીક વાર આપણે આ રીતે હલાવતું રહેવાનું અને મિક્સ કરી દેવાનું છે આપણે મસાલો ભરી ત્યાં સુધી। ચાલો આપણે 1 મિનિટ જેવું થઈ ગયું છે, તો તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણે મસાલો બધો સરસ પડી ગયો છે દાણાની અંદર। હવે આપણે આમાં પાણી નાખીશું। જે રીતે ગ્રેવી કરવી હોય એ પ્રમાણે આપણે પાણી નાખવાનું। જો તમારી ઓછી ગ્રેવી જોતી હોય તો પાણી ઓછું નાખજો, વધારે જોતી હોય થોડુંક વધારે નાખજો। મેં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે આમાં। એક કટકો આપણે ગોળ નાખીશું। ગોળ જો તમને ઘરમાં પસંદ હોય એ પ્રમાણે નાખવું, નહીં તો સ્કીપ કરી દેવું। હવે આપણે કુકર બંધ કરી અને 2 વિસલ થવા દઈશું। ચાલો આપણે જોઈ લઈએ, શાક થઈ ગયું છે। આપણે 2 વિસલ વગાડી અને ત્રીજી ભરાવા દીધી હતી, ઠંડુ થયા પછી જ આપણે ખોલ્યું છે। જો આપણું શાક બહુ સરસ થઈ ગયું છે। હવે આપણે આમાં ઉપરથી કોથમીર નાખીશું। જો સરસ આપણું શાક બની ગયું છે। તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।